હેલો ગુડ મોર્નિંગ હેલો ગુડ મોર્નિંગ કેમ છો બધા મજામાં? આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજના અમારા નવા બ્લોગમાં. સવારમાં 9 વાગવા આવી ગયા છે અને એઝ ઇટ ઇઝ અમે અમારા રૂટીન પ્રમાણે આમળાનો જ્યુસ પીવા બેસી ગયા છીએ. આ અમારો આમળાનો જ્યુસ તૈયાર છે. તમારે આમળાનો જ્યુસ પીવાઈ ગયો? હા, પીવાઈ ગયો. જો ગ્લાસ ખાલી. ખાલી ગ્લાસ. ખાલી ગ્લાસ. આજે ખાલી ગ્લાસ બતાવી દીધો એમ? હા. ઠંડી કેવી છે? ઠંડી કાલ કરતાં થોડીક ઓછી છે. ઓછી નથી, વધારે છે અત્યારે. હા, હજી તમે અંદર જ છો ને એટલે હમણાં બહાર નીકળશો ને એટલે ખબર પડશે. બહુ સારું. ઠંડી હવે વધતી જશે ને. 31st આવશે ને. ક્રિસમસ આવશે. ક્રિસમસ. મેરી ક્રિસમસ. તો આપણે ક્રિસમસ ઉપર આબુ હોય છે. ત્યાં તો -ડિગ્રી હોય. સારું ચાલો. તણાવ જામી ગયા હોય. ઓકે સારું ચાલો. બાય બાય. તારે ભેગું જવાનું છે સ્કૂટરમાં? ભેગું જવાનું છે હે? સ્કૂટરમાં ચડીને બેસી ગયો છો તો નવો ઘૂઘરો પહેરીને ઘમર ઘમર. ચાલ ચાલ, જેલી ખાણી રે, જેલી દો. ચલો બાય બાય કરો. ચલો બાય બાય. જો 11:15 થઈ ગયા છે ને મેં છે ને આજે ચૂલે રસોઈ બનાવી છે. આખી ડુંગળી અને છાલવાળા બટેટાનું શાક. મસ્ત ચૂલો થાય છે ને. શિયાળામાં ચૂલે રસોઈ કરવાની મજા આવે એટલે આપણે આજે ચૂલે રસોઈ કરી છે અને ખીચડી કરવાની છે. રોટલો તો કોઈને ખાવો નથી એટલે સાથે શાક થઈ જાય ને પછી ખીચડી કરી નાખીશ. પહેલાં છે ને કોબી મરચાંનો સંભારો પણ મેં છે ને ચૂલે જ બનાવી લીધો છે. કેટલો મસ્ત તાપ થાય છે. શિયાળામાં અહીંયા બેસવાની મજા આવે. સારું ચાલો, કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો. 1:45 થઈ ગયો છે. આપણે રસોઈ પણ બધી કમ્પ્લીટ થઈ ગઈ છે. આંગળી જો ચૂલાની મસવારી થઈ ગઈ. બધી રસોઈ આપણી કમ્પ્લીટ થઈ ગઈ છે. રસોઈમાં આપણે છાલવાળા બટેટાનું શાક હતું, આખી ડુંગળી નાખી છે, ખીચડી હતી, કોબીજ ગાજર મરચાંનો સંભારો કર્યો છે અને રોટલી કરવાની નથી. એક જ રોટલી કરવાની હતી કેમ કે અમારે બધાને ખીચડી જ ખાવી છે એટલે બધું થઈ ગયું છે. ખીચડી છે ને એક બાકી છે, એ ચૂલામાં પડી ભઠ્ઠામાં થઈ જશે. જમવાવાળાનો ટાઈમ થશે ને ત્યાં તો ખીચડી પણ થઈ જશે. ત્યાં સુધીમાં આપણે પ્લેટફોર્મને બધું ક્લીન કરી નાખીએ. આખો આપણો ફેસ ચૂલાની મસુવારો થઈ ગયો છે. એને પણ આપણે હમણાં નાહી ધોઈને ફ્રેશ થઈ જઈએ. શિયાળો છે ને તડકો ચાલુ થાય ને પછી જ આપણે નાવાનો પ્રોગ્રામ રાખ્યો છે. તો સારું ચાલો, હમણાં બંને છોકરીઓ પણ આવી જશે. કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો. મળીએ થોડી વારમાં. હેલો ફ્રેન્ડ્સ, ચાલો બપોરનું જમવા. આજે છે ચૂલામાં બનાવેલું બટેટાનું શાક મસ્તીનું ચાલવાનું. પછી ચૂલામાં જ બનાવેલું છે સંભારો. ચૂલામાં બનાવેલી રોટલી. ના, રોટલી ચૂલામાં નથી બનાવી. તો ચૂલામાં શેકેલા પાપડ. ચાલો બધા જમવા. સવારના મગમઠ છોકરીને સ્કૂલ માટે કર્યા હતા ને. શાક કેવો ટેસ્ટ કેવો લાગે શાકનો? સરસ લાગે. મજા આવે. રોજ ચૂલામાં જ બનાવવાનું. હું કાળી પડી જઈશ પછી. શું ખોવાઈ ગયું તારું? કોણે લઈ લીધું? કયું મળે તો એક કામ કરે, તું છે ને પોલીસમાં કમ્પ્લેન લખાવી દે કે મારી આ વસ્તુ ખોવાઈ ગઈ છે. કરવું છે એવું? લખાવી દેવાય એવું કમ્પ્લેન. પ્રિશાબેન સ્કૂલેથી આવી ગયા. પ્રિશાબેન શું જમો છો? ખીચડી ને દહીં. કેમ આજે દહીં ને ખીચડી ચાલે છે બેટા? મેં કીધું તું. ઓકે બરાબર. મેં શું કામ કીધું તું? પેટમાં દુખે છે ને. પહેરવા હોય તો પહેર. તારે ડોસીમાં લાગે છો. લાકડી પકડી લે. સાન્તા ક્લોઝ બની જાય. કામ કરતો ચશ્મા વાળા ડોસીમાં છે ને. કલાકાર છે અમારે તો. કલાકાર છે કા. જો 6:30 જેવું થવા આવ્યું છે. બધાએ સુઈ નિરાતે નીંદર કરી લીધી છે. હવે જવાનું છે બજારમાં. એપલ લેવા જવું છે. સંતરા લો બેટા.
એપલ સંતરા ને તારા માટે બનાના નો ખાતી તારા માટે મોસંબી અને સંતરા તો છે જ મોસંબી અને સફરજન 2 વસ્તુ લઉં અત્યારે હો ને હમણાં તો કેળા ને એવું ન ખાતી અને પ્રિશા તારા માટે પ્રિશા માટે દાડો તો મોસંબી તો આવી જ ગઈ ને મોસંબી દાડમ ને સફરજન 3 વસ્તુ લેવાની ને મારે ઓકે સારું ચાલો આપણે જઈ આવીએ બજારમાં ત્યાં સુધી આયસા છે ને એના માટે સંતરાનો જ્યુસ કાઢી લેશે આયસા છે ને સંતરાનો જ્યુસ કાઢે છે કેમ કે આયશાના પેટમાં गड़बड़ छे गड़बड़ है दया दाल में कुछ काला है यहाँ पे आयशा तेरे पेट में कुछ काला है आयशा दया बोले दाल में कुछ काला है आयशा बोले पेट में कुछ दाल काला है जिंजर जिंजो चल અમાર जिंजर ने हारो हार બધું હોય સારું ચાલો હું બજારમાં જતી આવું હો ને ઓહો બહુ ઠંડી છે અરે ભાઈ બહુ ઠંડી છે અમે તો દરવાજા બંધ કરીને જ બેઠા હતા હું હમણાં ગઈ હતી ને તો મેં ઓઢણું ને બધું બાંધી લીધું હતું ચૂંદડી આખી બાંધીને આ લોકો સાથે ફ્રૂટ લેવા ગઈ હતી ને તો ચૂંદડી બાંધીને જ ગઈ હતી ગમે એટલી ઠંડી હોય પબ્લિકને તો બહાર નીકળવું જ હોય કોઈ એવું નહીં કે ક્યાંય ટ્રાફિક ઓછો હોય ભોમેશ્વરમાં જામ થપ્પો જામ હતો બધે ફૂલ ટ્રાફિક ક્યાંય વાત જવા દે ટ્રાફિક 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 કોઈને કાંઈ નડતું જ નથી બધા એમ કે મોંઘવારી આટલી કોઈને કાંઈ નડતું નથી સારું ચાલો કપડાં ચેન્જ કરો કપડાં ચેન્જ કરી લો જમવા બેસી જાય રસોઈ કમ્પ્લીટ તૈયાર થઈ ગઈ છે આ તું શું કરસ ઝીણી સોય અમારી બહુ જ છે ઝીણી સોય શું કરે ઝીણી સોય કલરફુલ કલરફુલ લાઈટ થાય બોકી બેન કલરફુલ કલરફુલ લાઈટ થાય જો એપલ લઈ આવી છું હું આપણે રેગ્યુલર સવારના આમળાના જ્યુસ માટે આમળા પણ આવી ગયા છે ને દાડમ પણ લીધા છે બરાબર સારું ચાલો જમવા બેસી જશું હવે મળીએ થોડી વારમાં તું કેમ બ્લેન્કેટ ઉપર બેસી ગયો છો જીંજુ હે જીંજુ જીંજુ ઠંડી લાગે છે ઠંડી લાગે છે તને ઠંડી તો લાગે ને મારા દીકલાને હા ઠંડી તો લાગે ને તને ચીંજુ ક્યાંય ગયો ચીંજુ ક્યાંય ગયો ચીંજુ છો તો એ બહુ ઠંડી છે બાપા ઓય બાપ લે બાપ ઓય બાપ લે બાપ ચાલો જમવા બેસી જાય તે જમી લીધો મારા દીકો તે જમી લીધો તને તો હમણાં જેલી આપી હતી ને નાક બધાના બંધ થઈ જાય છે નાક બધાના બંધ થઈ જાય છે હે 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 ચલો ડેડા આવી ગયા છે ડેડાને જમવાનું દઈ દે આંખ એવી કરશે ને ટૂટું ટૂટું જો 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 હાલો જમવા કાઢી હાલો બેટા હાલો સારું ચાલો જમી લઈ પછી આપણે બ્લોગને વિરામ કરવા માટે મળીશું તો બધાનો પેન્ટ ઉતરી ગયો છે તાવ કેવું કોને સેટિંગ કર્યું ટીચર બે બાપ દીકરીની વાતો જોઈ એમાં છે ને બોയ്સને છે ને જે કોસ્ચ્યુમ આપ્યો હોય ને એમાં ફિટિંગ કરવું પડે બેટા ફિટિંગ કરવાનું હોય 9:45 થઈ ગયા છે ને આપણે જમી કરી લીધું છે પ્રિશાબેનની વાતો સાંભળી ને કોસ્ચ્યુમ આવડું ને બોયસ આવડા ને તો હવે આપણે આ બ્લોગને કેવી ઠંડી કેવી છે ઠંડી તો બહુ છે ચાલો આપણે જામનગર ગયા હતા તો જામનગરનું પાન લઈ આવ્યા છીએ એ આપણને યાદ જ નથી આવ્યું અત્યારે યાદ આવ્યું એટલે આપણે પાન ખાશું તો હવે આપણે આ બ્લોગને અહીં વિરામ આપીશું કાલે મળીશું એક નવા બ્લોગ સાથે જય હિન્દ જય ભારત ગુડ નાઇટ ગુડ નાઇટ બાય 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 બાય